મથુરાની અંદર કંસને ખબર પડી ગઈ. નારદજી આવ્યા. નારદજીએ કંસને કીધું કે હે કંસ, આ નંદ બાબાનો જે કનૈયો છે ને એ નંદનો નથી, એ વસુદેવ અને દેવકીનો છે. તો રાતોરાત ત્યાં મૂકી આવ્યા હતા. તારી સાથે કપટ થયું છે. અને એ જ વખતે કંસે વસુદેવ દેવકીને પકડ્યા, કેદખાનામાં પૂરી દીધા. અને ઓલો બલરામ રોહિણીનો દીકરો એનો નથી, એ દેવકીનો 7મો ગર્ભ છે. એને પરમાત્માએ અહીંથી ઉપાડી ત્યાં મૂકી દીધો. આ બધું ષડયંત્ર છે. હવે કંસે નક્કી કર્યું, ખાતરી થઈ ગઈ, કનૈયો છે એ મારો કાળ છે, દેવકીનો 8મો ગર્ભ છે. કંસે મીટિંગ બોલાવી બધા ભળતિયાઓને. કૃષ્ણને એમ તો મારી નહીં શકાય, આટલા અસુરો મોકલ્યા પૂતના સહિત, બધાને એને મારી નાખ્યા. તો શું કરીએ? બધાએ જવાબ આપ્યો કે એક કામ કરો, એક યજ્ઞ કરો, ધનુષ યજ્ઞ. અને ધનુષ યજ્ઞ પરિપૂર્ણ થાય, જે ધનુષની પૂજા થાય, અને એ ધનુષ વડે પછી કૃષ્ણને મારો, તો તમારો વિજય થાય. પણ એ ધનુષ યજ્ઞમાં તમે કૃષ્ણ અને બલરામને બોલાવવા પડે. પણ કે અરે નંદ બાબા આવે. અમુક મળે હોય કીધું નંદ બાબા નહીં આવે, એક ભગત છે કૃષ્ણનો, એને તેમ મોકલો તેડવા. તો નંદ બાબા નહીં આવે, કૃષ્ણ બલરામને મોકલશે. એવો ભગત કોણ? અક્રૂરજી. અક્રૂરને મોકલો. ધનુર્યજ્ઞની તૈયારી થઈ. બ્રાહ્મણોએ કીધું ધનુર્યજ્ઞ કરો એ બરાબર છે, પણ સાંભળજો, આ ધનુર્યજ્ઞ થાય અને એમાં 3 દિનનો યજ્ઞ હોય, કઈ વિઘ્ન આવે, એ યજ્ઞનું ધનુષ તૂટી જાય તો આવડું પરિણામ આવે. શું આવે? જેને મારવા કરી રહ્યા છો એના બદલે આ કરનારો મરી જાય. મહારાજ જો ધનુષ તૂટ્યું તો તમે મરી જશો, યજ્ઞ પૂરો થઈ ગયો તો કૃષ્ણ મરશે. હવે આપણને એમ થાય કે વિઘ્ન એટલે હું. આ વસ્તુ સમજવા જેવી છે. વિઘ્ન કોને કહેવાય? આપણે બધા મુહૂર્ત જોવા વાળા છે ને. ગોરબાભાઈ આવો, ગોરબા એવું મુહૂર્ત જોજો, કઈ વિઘ્ન ના આવે. બરાબર? પણ વિઘ્ન કોને કહેવાય એ ખબર છે? વિઘ્ન કોને કહેવાય? જે વસ્તુ થવાની હોય, જે વસ્તુ થવાની હોય એને આપણે રોકી શકતા હોય, છતાં થાય, એને વિઘ્ન કહેવાય. કથા ચાલે છે, હરખીનો પવન આવે, જોરદાર ડમરી ચડે અને મંડપ ઉડી જાય તો એને વિઘ્ન કહેવાય? વિઘ્ન નો કહેવાય. આપણે રોકી શકતા નથી. કોઈનો જન્મ મરણ આપણે રોકી શકતા નથી. જે થવાનું છે એને આપણે રોકી શકતા હોય, છતાં થાય, એને વિઘ્ન કહેવાય. આપણને ખબર હોય, આપણા ઘરે લગ્ન હોય, પણ આપણને ખબર છે કે એક ભગો એવો છે એને બોલાવ્યા જેવો નથી. એ આવશે, પ્રસંગ બગાડે, છતાં એને બોલાવો અને પછી પ્રસંગ બગડે તો શું કહેવાય? વિઘ્ન કહેવાય. આપણે રોકી શકતા હતા એટલે કંકોત્રી ન લખાય. અહીંયા કંસને બધું કહેવામાં આવ્યું. ધનુર્યજ્ઞની તૈયારી કરી, અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂરજીને કહ્યું છે કે હે અક્રૂર, તમે ગોકુળ જાઓ, નંદ બાબા યશોદાજીને સંદેશો આપો. કંસ ધનુર્યજ્ઞ કરી રહ્યો છે અને એ ધનુર્યજ્ઞ માટે દર્શનમાં કૃષ્ણ અને બલરામને મોકલો. અક્રૂરજીને બોલાવ્યા. કંસે કીધું કે અક્રૂરજી, સોનાનો રથ લઈ જાઓ. કંસ પોતાના મોતને તેડવા માટે સોનાનો રથ મોકલે છે. અક્રૂરજીએ રથ લીધો. અક્રૂરજી રથ લઈને નીકળ્યા. રથની ગતિ, અક્રૂરજીના મનની ગતિ મેળ નથી ખાતો. અક્રૂરજી ભગવાનના પરમ ભક્ત છે. ગોકુળના બાદરમાં પહોંચી ગયા રથ લઈ.
આજ મને કંસની કૃપા, મને ભગવાનનું દર્શન થશે. અક્રૂરજી પાછા મનમાં વિચારે એક રીતે તો હું પાપી ગણાવું. કેમ? કારણ કે અક્રૂરજીને ખબર છે કે કૃષ્ણને બોલાવ્યા છે, આમાં દગો છે. અહીં લાવીને તો એના પર પ્રહાર થવાનો છે, તો મને પાપ થશે. ફરી અક્રૂરજી વિચાર કરે, આ તો બ્રહ્મ છે, આટલા અસુરોને માર્યા, કૃષ્ણ આવે કંસને મારે, મથુરામાં શાંતિ સ્થપાય, તો મથુરાના લોકોને મને આશીર્વાદ મળે. સંકલ્પ વિકલ્પમાં ગોકુળના બાદરમાં પહોંચ્યા અક્રૂરજી રથ લઈ. અક્રૂરજી વિચાર કર્યો, હવે આ વ્રજની રજમાં તો કૃષ્ણ ઉઘાડા પગે હયા છે, તો હવે મારે રથમાં ન બેસાય. અક્રૂરજી રથમાંથી નીચે ઉતર્યા. જ્યાં કૃષ્ણના ચરણ પડ્યા છે એ વ્રજની રજમાં અક્રૂરજી આરોટે છે. રમણ રેતી કોઈ ગયા છે? રમણ રેતી વ્રજમાં ગયા છો કોઈ? ત્યાં આપણે જઈએ તો શું કરવાનું? આરોટવાનું છે ને રમણ. અક્રૂરજી આરોટે છે ગાંડાની માફક, કારણ કે જે વ્રજની રજમાં કૃષ્ણના ચરણ પીડ્યા છે. બધા આમ ભેગા થઈ ગયા કે આ કોણ ગાંડો આવ્યો છે? અને ભગવાનના ભક્તોને આ દુનિયાએ ગાંડા જ કીધા છે. ગાંડાની હેવણ જાર જુ ભાઈ, ગાંડાની વણજાર જુ ભાઈ, ગાંડાની વણજાર. મીરા ગાંડી, નરસિંહ ગાંડો, ઓલો ગાંડો તુકારામ. ગાંડી નરસિંહ ગાંડો, ઓલો ગાંડો તુકારામ. જલારામ તો એવો ગાંડો, ઓલો જલારામ તો એવો ગાંડો, એને વડાવી ઘરની નાર. શું ભાઈ ગાંડાની વણજાર. અક્રૂર ગાંડાની છે, વ્રજની રજની મસ્તક ઉપર ચઢાવે. નંદ યશોદાના ઘરે આવ્યા. નંદ બાબાએ સ્વાગત કર્યું. અક્રૂરજીએ બધી માનીને વાત કરી કે કંસે મને મોકલ્યો છે, ધનુર્યાગનું આયોજન કર્યું છે દર્શન કરવા માટે. આકાશવાર્તા થઈ. નંદ બાબાએ કીધું, કૃષ્ણ બલરામ તમારે મથુરા જવાનું છે. આખા ગોકુળમાં ખબર પડી ગઈ અક્રૂર રથ લઈને આવ્યા છે કૃષ્ણને તેડવા માટે. સાંજ પડી ગઈ, રાત પડી. માં યશોદા કનૈયાને પોતાની પાસે બેલાડી અને પોતાના દીકરાના મસ્તક પર હાથ ફેરવતા માં યશોદા કહે છે કે બેટા, સવારે તો તું મથુરા જવાનો. બેટા, હું અહીં તારી સંભાળ રાખું, ત્યાં તારી સંભાળ કોણ રાખશે? સમયે સમયે અને કોણ નવડાવશે, કોણ વાકડિયા વાળમાં તેલ નાખશે, કોણ સમયે સમયે જમવાનું આપશે? આખી રાત માને ઊંઘ ના આવી. સવાર પડ્યું, અક્રૂરજીએ રથને તૈયાર કર્યો. કૃષ્ણ સવારે માને નિત્ય કર્મ પરવારી તૈયાર થઈ. કૃષ્ણ માં યશોદા અને પિતા નંદ બાબાને કહે છે કે બાબા, હવે હું મથુરા જાઉં છું. અત્યાર સુધી ભગવાન ગોકુળમાં હતા. પરિત્રાણાય સાધુનામ એ કાર્ય ગોકુળમાં કર્યું. હવે વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય. માં, અત્યાર સુધી મેં વ્રજના બાળકોને, મારા ભક્તોને મેં આનંદ આપ્યો, પણ હવે હું જાઉં છું. વિનાશાય દુષ્કૃતામ, ભૂમિનો ભાર ઉતારો.
માં કનૈયાને ગળે વળગાડે. બેટા કૃષ્ણ કહે છે કે માં હું જરૂર આવીશ. કૃષ્ણ બલરામ ક્રૂર રથ તૈયાર થયો. ધીમે 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 રથ ચાલુ થયો. રથ ગોકુળની બહાર આવ્યો. કૃષ્ણ બલરામ રથમાં બેઠા. રથ મથુરાના માર્ગે ચાલતો હતો. માં યશોદા રથની પાછળ દોડ્યા. જોયું કનૈયાએ કે માં દોડતી દોડતી આવે છે. હે અક્રૂર રથને ઊભો રાખો. અક્રૂર પાસે રથ ઊભો રખાયો. કૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા. માં યશોદાનો પાલવ પકડીને કીધું કે માં મેં તને કીધું ને કે મારું કાર્ય પૂરું થાય પછી એકવાર ગોકુળ આવીશ. માં તું પાછી વળી. માં યશોદા કહે છે દીકરા હું તને એક વાત કહેવા માંગુ છું. બોલો બેટા વ્રજમાં તારી બહુ ફરિયાદો આવતી. બહુ ફરિયાદો આવી કનૈયા. અને એકવાર મેં તને દોરડાથી ખાંડણિયાની સાથે બાંધ્યો છે. એકવાર મેં દોરડાથી તને ખાંડણિયાની સાથે બાંધી દીધો. બેટા હું તને એક વાત કહેવા માટે આવી છું. મેં તને માર્યો હોય, હું તને વઢી હોય, એ બધું તું યાદ રાખજે, પણ મેં તને ખાંડણિયાની સાથે બાંધ્યો એ વાત ભૂલી જાય. તારે કૃષ્ણ કહે છે કે માં તે મને માર્યો એવું ભૂલી જાઓ, તો મને વઢી એવું ભૂલી જાઓ, પણ એ માં તે મને ખાંડણિયાની સાથે બાંધો ને એ હું કોઈ દી નહીં ભૂલું. મારી આંખમાં આંસુ આવ્યા. બેટા એટલું બધું ઓછું લાગ્યું તને માં? મને ઓછું નથી લાગ્યું. તે મને ખાંડણીએ બાંધો. હું જગતના બંધનને છોડાવવા વાળો છું. જગતના બંધનને છોડાવવા વાળો છું માં. હું કોઈનાથી બંધાવ નહીં, પણ મારે આ જગતને બતાવવું તું કે માની શક્તિ શું છે. એટલે હું માં તારાથી બંધા. માં તત્વ શું છે? કૃષ્ણએ જગતને બતાવ્યું. માં હું કોઈનાથી બંધાવ અને માં એ માં છે. સર્વ તીર્થમય માતા સર્વ દેવમય પિતા માતરો પિતરો સર્વ યતરેવ પૂજ્યતે. શાસ્ત્ર કહે છે કે બધા તીર્થો માની અંદર સમાયેલા છે. બધા દેવતાઓ બાપની અંદર સમાયેલા છે. માં અને બાપ રાજી હોય, મંદિરે ન જાઓ તો ચાલે, દાન નહીં કરો તો ચાલે, ગંગા સ્નાન નહીં કરો તો ચાલે, કથામાં નહીં આવો તો ચાલે, પણ માં અને બાપની હયાતી હોય, મા બાપની સેવા કરજો, એમાં બધું આવી જાય. ક્યાંય જવાની જરૂર નથી. બોલો ભલે બીજું અગણિત છે ઉપકાર માં ધારે તો દીકરાને ભગવાન સાથે મેળાપ કરાવી દે, પણ ભગવાનની કોઈ તાકાત નથી કે તમને માં આપી શકે. એ માં છે એકાક્ષર મંત્ર છે. માં છે. અને લૌકિક વ્યવહારમાં તમે જુઓ, આપણે બધા ગામડામાં રહી છીએ, લૌકિક વ્યવહારમાં જુઓ, ભાઈ ગુજરી જાય ને તો તમને કહેવા વાળું મળે કે હું તારા ભાઈના ઠેકાણે છું. બેન ગુજરી જાય તો કોઈ આવે હું તારી બેનના ઠેકાણે છું. બાપ ગુજરી જાય કોઈ આવે હું તારા બાપના ઠેકાણે છું. પણ જેથી માં મરે તેથી કોઈ એમ ન કહે કે હું તારી માના ઠેકાણે છું. ઈ તત્વ ઈ જગ્યા જ કોઈ ન લઈ શકે.
હતો હું જતો પારણે પુત્ર નાનો, રડું રાખતું મુજને કોણ સહારો. એ માનો મહિમા બતાવવા માટે ભગવાન કૃષ્ણ કહે છે કે માં મારું કાર્ય પૂરું થાય ચોક્કસ ગોકુળ આવશે. અક્રૂરજીનો રથ મથુરાની તરફ. રથ મથુરા પહોંચ્યો. મથુરાના પાદરમાં રથ ઉભો રખાયો કૃષ્ણ. અક્રૂર જ્યાં સુધી કંસ છે ત્યાં સુધી મથુરામાં નહીં આવું. બગીચો કંસનો, મહેમાનના ઉતારાનો મહેલ, કૃષ્ણ બલરામ ત્યાં રોકાયા. રાત્રે વિશ્રામ કર્યો. સવાર થયું. કૃષ્ણ અને બલરામ મથુરા નગરને જોવા માટે નીકળે છે. જે મથુરામાં કંસનો જય જયકાર થતો હતો એ મથુરા વાસીઓએ આજે પહેલી વાર કૃષ્ણને જોયા છે. કૃષ્ણનો જય જયકાર થવા લાગ્યો. મથુરા નગરમાં ભગવાન ફરે છે. એક ધોબી હામો મળ્યો. કંસના કપડાઓને ધોઈ અને રાજમાં આપવા માટે જતો ભગવાને ધોબીને ઉભો રાખ્યો. ક્યાં જાય છે? કોણ છે? કંસનો ધોબી છે. આ કંસના કપડાઓ છે. એટલે ભગવાને કીધું કપડાનું પોટકું આપી દે. કંસનો ધોબી. આ તો કંસના કપડા છે એમ ન મળે. ભગવાને કીધું હવે એને કપડા નથી બદલવાના, હવે એને આખું ખોળિયું બદલવાનું છે. કપડાની ક્યાં જરૂર છે? પણ આ તો કંસનો ધોબી જેમ આવે એમ બોલવા લાગ્યો. આ રામાયણ કાલીન હતો, રામાવતારમાં હતો ને એનો અવતાર થયો અહીંયા. પણ એ વખતે રામ હતા, મર્યાદા પુરુષોત્તમ. અહીં ભૂલી ગયો, જેમ આવે એમ બોલવા લાગ્યો. ભગવાને ફેરવીને એક તમાચો માર્યો ધોબીના ગાલ ઉપર. અચ્યુતમ કેશવમ. એ તો રામ હતા એટલે કાંઈ ન બોલે. આ તો કૃષ્ણ છે. ત્યાંથી ભગવાન આગળ વધ્યા. કુબજા અગર ચંદનના લેપ લઈ કંસના દરબારમાં જતી. કુબડી 18 અને વાંકા. કુબજાની પાસે ભગવાને અગર ચંદનનો લેપ નો વાટકો ભરીને જાય માગ્યો. તહાળી આખી કુબજાએ આપી દીધી. કુબજા છે રામાયણની મંથરા છે. એ કુબજા બનીને આવી. અગર ચંદન આપ્યું. એક ચપટી ચંદન કુબજાનું લીધું. ભગવાને એને રૂપ અનુપમ દીધું. જેવો ચંદન આપ્યું એ 18 અને વાંકી. અને ભગવાને અંબોચીમાં હાથ રાખીને પગ ઉપર પગ મૂકીને આમ ખેંચી સર્વાંગે સુંદર કરી દીધી. કુબજાના મનોરથો ગોરા કર્યા. અને પછી ભગવાન જ્યાં ધનુષ યજ્ઞ રાખ્યું છે ધનુષ ત્યાં આવ્યા. ભગવાને ધનુષને જોતા જોતા જ આમ ઉપાડ્યું. ધનુષ ભાંગ્યું. રણકાર થયો. સેવકો દોડ્યા, કંસની પાસે આવ્યા. એ મહારાજ, આ ધનુષનો છેલ્લો દિવસ હતો. કૃષ્ણે ધનુષ ભાંગી નાખ્યું. યજ્ઞ અધૂરો રહ્યો. હવે કંસ લીધું કે તારે કાંઈ બોલાય એવું છે નહીં. કાંઈ બોલ્યો નહીં. રાત્રિ પડી ગઈ. સવાર થયું. કંસે દરબાર ભર્યો. કંસે નક્કી કરી નાખ્યું યજ્ઞનું ધનુષ તો ભાંગી ગયું. હવે પ્લાન બનાવ્યો. દરબાર ભર્યો. દરબારીઓને રાખ્યા. પોતાના મલોને બોલાવ્યા. નક્કી એવું કરવામાં આવ્યું બલરામજીને મુખ્ય દરવાજેથી લઈ આવવાના. કૃષ્ણજીને મથુરાની હાંકડી ગલી છે એ હાંકડી ગલીમાંથી લાવવાના. આપણો કુવલિયાપીડ નામનો હાથી છે એને સરસ પીવડાવો, મદિરા પીવડાવો, મદમસ્ત કરો. હાંકડી ગલીમાં કૃષ્ણ આવે સામે હાથીને મોકલો. એ હાથી હાંકડી ગલીમાં કૃષ્ણને પગ નીચે ચંડી નાખે.
અને એમાંથી બચી જાય તો ચાણૂર મુષ્ટિક જેવા પોતાના મલ્લો છે એને કંસે કીધું કદાચ કૃષ્ણ બચી જાય અને દરબારમાં આવે તો કુસ્તીના નિયમોને નેવે મૂકી દેવાના, ગમે એ રીતે કૃષ્ણ મારી નાખવાનું કુસ્તી કરી. તૈયારી થઈ ગઈ, બની ગયો. કોલિયાબેન નામના હાથીને શરાબ પીવડાવી મદમસ્ત કર્યો. કૃષ્ણ બલરામને આમંત્રણ મોકલ્યું. કૃષ્ણએ કીધું બલરામ તું જા. સેવકોએ કીધું કે પ્રભુ તમે આ સાંકડી ગલીમાંથી આવો. કૃષ્ણ કે વાંધો નહીં. અને કૃષ્ણ ભગવાને જેવા આમ સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો, પ્લાન બન્યા મુજબ કોલિયાબેન હાથીને શરાબ પીવડાવી, મદિરા પીવડાવી મદમસ્ત કર્યો છે. એ કોલિયાબેન નામના હાથીને છૂટો મૂકવામાં આવ્યો. ભગવાને જોયું કોલિયાબેન નામનો હાથી આવે છે. કંસનો દરબાર હેઠે ઠઠ ભર્યો છે. કંસના મલો ન ખાવાનું ખાય, શરાબની મદમસ્ત બન્યા અને મલોને સુરાધન ચડાવવા માટે નગારા વાગવા લાગ્યા. અને ભગવાન કૃષ્ણ એ હાંકડી ગલીમાં પ્રવેશ કરે છે. અને સામે કોલિયાબેન નામનો હાથી છૂટો મૂકવામાં આવ્યો. અને ભગવાને હાથીની સામે નજર કરી કંસના કપટને સમજી ગયા. પોતાના પીતાંબરની કછોટી વાળી માથાના વાળ છૂટા મૂક્યા. અને ભગવાન કૃષ્ણએ હાથીની સામે દોટ લગાવી. મદમસ્ત બનેલો હાથી ભગવાનને નજીક આવ્યો. ભગવાને હાથીની સૂંઢને પકડી ફેરવી પછાડ્યો. હાથીના દંત છોડને ભગવાને ખેંચ્યા. લોહીની ધારાઓ છૂટી. ભગવાનનું આખું શરીર રક્તરંજિત બન્યું. એક હાથમાં દંત છોડ, એક હાથથી હાથીની સૂંઢને પકડી પછાડ્યો. હાથીના રામ રમી ગયા. રક્તરંજિત મુખડું, હાથમાં દંત છોડ અને ભગવાન કૃષ્ણ કંસના દરબારમાં પ્રવેશ કરે. અને આમ જો ભગવાનનો પ્રવેશ થયો, મલ્લાનામ શનિનું નામ. જે મલ્લો હતા એને કૃષ્ણ કાળ જેવા દેખાણા. નટવર સ્ત્રીયાણામ સ્વરો મૂર્તિમાન. જે સ્ત્રીઓ બેઠી હતી સભામાં સાક્ષાત કામદેવ જેવા દેખાણા. ગોપાલમ સ્વજનો સદા. ગોપ બાળકો હતા એને કૃષ્ણ પોતાના સ્વજન જેવા દેખાણા. નિધિ ભૂજા સ્વસ્ત્ર સ્વપિત્રો શિશુ. મોટા મોટા રાજાઓ હતા. કૃષ્ણ કાળ દેખાડા. જેની જેવી દ્રષ્ટિ જાગી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તૈસી. કંસના દરબારમાં કૃષ્ણનો પ્રવેશ. કૃષ્ણને જોયા. એક હાથમાં દંત છોડ, રક્તરંજિત શરીર, સિંહાસન પર બેઠેલો કંસ બોલ્યો કૃષ્ણને પકડી લો, કૃષ્ણને મારી નાખો, કૃષ્ણને પકડી લો. ચારુણ અને મુસ્તિક નામના બે કંસના મલ કૃષ્ણની સામે આવ્યા. મુસ્તિક આવ્યો ભગવાનની સામે. મુસ્તિકના બે હાથ પકડી ભગવાને એક મુસ્તિકનો પ્રહાર કર્યો. જેમ બાટલીમાં બૂચ ઉતરી જાય
પકડી ભગવાને જમીન ઉપર પછાડ્યો અને ચારણ ઉપર પગ મૂક્યો. પાકેલા ચીબડા ઉપર હાથીનો પગ પડે અને ચીબડાની જે દશા થાય એ ચારણોની દશા થઈ. કંસ કૃષ્ણને જોવે, પકડો પકડો. નગરજનો ઉભા થઈ ગયા. કૃષ્ણનો જય હો, કૃષ્ણનો જય હો. અને કૃષ્ણએ કંસની સામે જોયું, દોટ લખાવી. સિંહાસન પર કંસ બેઠો છે અને ભગવાને જેમ બાજ તેતર ઉપર ઝપટ મારે એમ ભગવાને ઝપટ મારી. કંસને પકડ્યો, સિંહાસનથી પછાડ્યો જમીન ઉપર. કંસના વાળ પકડી ભગવાન કંસની છાતી ઉપર ચડી ગયા. મામા ઓળખાણ પડે છે, હું દેવકીનો 8મો ગર્ભ. હે મામા ઓળખાણ પડે છે, હું તારો કાળ. કંસના વાળ પકડી છાતી પર ચડી ભગવાને 1 2 3 વાર મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કંસનું તેજ ભગવાનમાં સમાયું. કંસના રામ રમી ગયા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. નગરજનો મથુરાવાસીઓ કૃષ્ણનો જય જયકાર કરવા લાગ્યા. બોલો બાલકૃષ્ણ ભગવાને કંસને માર્યો. કંસનું તેજ ભગવાનમાં સમાયું. ભગવાને કંસને ગતિ આપી. શું કામ? કૃષ્ણને પકડી લો, કૃષ્ણને મારી નાખો. અંત સમયે કૃષ્ણ 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 કૃષ્ણ. જો અત્યારે કંસને મારવા માટે આટલું મૌ થવું પડતું હોય તો એ વખતે શું થયું છે? બધાએ કૃષ્ણનો સ્વીકાર કર્યો, કંસને ગતિ આપી. ઉગ્રસેનને કેદમાંથી છોડ્યા, વસુદેવ દેવકીને કારાગૃહમાંથી છોડ્યા. કંસને માર્યો. ભગવાનને થાક લાગ્યો. ભગવાન મથુરાથી બહાર નીકળ્યા, યમુનાના કિનારે આવ્યા, યમુનામાં સ્નાન કર્યું અને વિશ્રામ કર્યો. યમુનાજીના એક ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. આજ પણ મથુરા જાઓ તો યમુનાજીની આરતી એ વિશ્રામ ઘાટે થાય છે. હવે ભગવાન આ હિરમટે રાજપુત્ર બન્યા છે. વેદ ધર્મ આર્ય સંસ્કૃતિની રક્ષા કરવા માટે થઈ સ્વયં બ્રહ્મ કૃષ્ણ ભણવા જાય છે. જો ભણતરનો કેટલો મહિમા છે. ભગવાનને ભણવાનો હોય પણ વેદ આપણી સંસ્કૃતિ આપણો ધર્મ એની રક્ષા કરવા માટે ભગવાન ભણવા જાય. ક્યાં ભણવા ગયા? ઉજ્જૈન. શિપ્રા નદીનો કિનારો, શાંતિપનીનો આશ્રમ. ભગવાનની કૃપાથી ત્યાં કથા કરવાનું સૌભાગ્ય મળ્યું છે ઉજ્જૈન. હવે ભગવાન વિદ્યા અભ્યાસ પરિપૂર્ણ થયું. હવે કોઈ પણ વિદ્યા મેળવો તમે તો શું કરવું પડે? દક્ષિણા આપવી પડે, ગુરુ દક્ષિણા. તો જે વિદ્યા પરિપક્વ થાય. આપણે આ કથા પૂરી થાય છેલ્લો દી હોય ને એટલે બધા આવે 5 રૂપિયા 10 રૂપિયા. આ એક આપણી પરંપરા છે. તો ગુરુજી પાસે ગયા, શાંતિપની ઋષિ પાસે કૃષ્ણ કે ગુરુદેવ દક્ષિણા. ગુરુદેવ કાંઈ ન માગ્યું. ગુરુ પત્નીએ કીધું, હે કૃષ્ણ, દક્ષિણા આપવી હોય તો અમે એકવાર સોમનાથની યાત્રાએ ગયા હતા. અમારો દીકરો
સોમનાથના દરિયામાં ડૂબી ગયો એને લાવી દે. કૃષ્ણ છે પ્રભાસ ચંદ્રમાં આવે છે, સમુદ્રમાં ડૂબકી લગાવે. 5 જન્ય નામનો અસુર સમુદ્રમાં રહે. ભગવાને એને માર્યો. પંચજન્ય નામનો શંખ એની પાસે મળ્યો, પુત્ર ન મળ્યો. જે વાસળી ગોકુળ છોડતી વખતે ગોપીઓને આપી હાથ ખાલી હતો, એમાં ભગવાને શંખને ધારણ કર્યો, શંખધર બન્યો. પછી ભગવાન યમરાજાની પાસે જાય છે, સાંદીપની પુત્રને લાવી અને ગુરુ દક્ષિણામાં પાછો આપે છે. આ પોતાનું પ્રભુત્વ પ્રગટ કરે. ભગવાન ગોકુળમાં 11 વર્ષ રહ્યા, મથુરામાં 14 વર્ષ રહ્યા અને દ્વારકામાં 100 વર્ષ રહ્યા. આપણે ભાગશાળી છીએ. ગોકુળમાં 11 વર્ષ, મથુરામાં 14 વર્ષ. કારણ કે ગુજરાત જેવું ક્યાંય નથી. દુનિયા ફરી લો ને, ગુજરાત ગુજરાત છે. અને એમાંય આપણું સૌરાષ્ટ્ર, અને એમાંય નવા ગામની તો શું વાત કરું. એ ભીમની ડુંગરી. એક ભાઈ મને કે આ ભીમની ડુંગરી એટલે હું. મહાભારતમાં તમારા ગામનું નામ છે? મહાભારતમાં તમારા ગામનું નામ છે? પાંડવો જયારે વનવાસ નીકળ્યા ને, છુપાતા રહેવાનું હતું. ભીમને 2 વાતનું દુઃખ હતું. એક તો ખાવા હેતકનું જોઈ, પણ વસ્તુ એવી હતી પાછી કે રોજ જાગે, શિવને જળ ન ચડાવે ત્યાં સુધી ખાય નહીં. બોલો, અમારે હોમાર નથી આલ્યા તો એને તર ગયા છે. તમે આખું મહાભારત જોવો ને, તમને આમ રસ્તો ખબર પડે. એ વનવાસમાં નીકળ્યા. હવે એને ગાય કેવું કે આમ તો અહીંયા મેં જોયું છે, હું ગયો તો, થોડો મહિમા લખ્યો છે. તો એને શિવને જળ ચડાવવું. હવે એને ભૂખ લાગી, તાર ગાય હોટલું હતી નહીં, આવું કાંઈ હતું નહીં, એટલે ભૂખ લાગેલી. ત્યારે આ બધું વન હતું. શું હતું? વન હતું. અને એ વનમાં એ આવ્યા, ફળ ફૂલના ઝાડવાઓ, ફળાહાર કરવો. પણ શંકર ભગવાન ક્યાં લેવા જવા? પછી એવું કહેવાય છે, આપણા શિવપુરાણમાં લખ્યું છે કે તમારે શિવ ઉપર જળ ચડાવી અને નિયમ હોય બરાબર, તો પાર્થિવ લિંગ બનાવી શકો. પાર્થિવ એટલે આ માટી ભેગી કરો અને એનું લિંગ બનાવો, એને પાર્થિવ લિંગ કહેવાય. ગમે ને આવે તો એમ કે છે, ધીમે આ માટી આમ ખોબો ભર્યો અને એનું લિંગ બનાવ્યું, ઢગલો કર્યો. ઈ આ ભીમ ડુંગરીની ટેકરી. અને એને જળ છોડાયું અને જ્યાં ધૂળનો ખોબો ભર્યો એ એવું કહેવાય છે કે આ સાયલાનું તળાવ. ત્યાંથી આ ખોબો ભર્યો, ત્યાં તળાવ થઈ ગયું. અહીંથી જમીન નીકળ્યા ને પછી સીધા સિંહોર પહોંચ્યા. આ બધા આપણા આ ક્ષેત્ર છે ને, સિદ્ધ ક્ષેત્ર કહેવાય. શું કહેવાય? સિદ્ધ ક્ષેત્ર. આ તો પછી બધા ગામડાઓ વચ્ચે આ સિદ્ધ ક્ષેત્ર છે, જ્યાં આવા મહાપુરુષો એને વસવાટ કર્યો. આપણે ધન્ય છીએ.
કે જે ભૂમિ ઉપર 5 પાંડવો વિચરણ કરતા કરતા નીકળ્યા હોય અને એ ભૂમિ ઉપર આપણા વડવાઓના ખેતર હોય અને એમાં ઘઉં બાજરો પાકતા હોય અને એ આપણે ખાતા હોય તો આપણા લોહીમાં કોઈ હલકી વાત ન આવે. આ એ ભૂમિ છે, સિદ્ધ ક્ષેત્ર છે. અને આમ તમે જુઓ ને, આમ શક્તિ અણિયારીએ, આ બાજુ મેલડી, આ બાજુ લાલજી મહારાજ અને આ બાજુ આમ ચામુંડા, આમ ચારે દિશા જોવો તો આ એ ભૂમિ ગુરુ દક્ષિણા પુત્રના રૂપમાં આપી કૃષ્ણ ભણીને આવ્યા, મથુરામાં રોકાયા. રાજ આમ તો કૃષ્ણને મળવું જોઈએ ને, કંસને મારનાર કૃષ્ણ છે, પણ એમણે ઉગ્રસેનને રાજા બનાવ્યા, પોતે રખેવાળ બન્યા. મને ચિઠ્ઠી આપી છે, બાપુ ક્યાં છે? હા, આવે તો જગ્યા આપી દો, બેસાડી દો. હા હા, આપણે તમારી રીતે બધું કરીને લઈ આવો. હા એમ, એટલે હું તો એવું સમજી ગયો. હા હા, વાંધો નહીં, તો અહીં સુધી આવો, પછી એમને બેસાડી દો. સંત છે, એમને ખબર હોય, કથા ચાલે છે. હવે કૃષ્ણ રખેવાળી કરે છે. એક દિવસ ઘટના એવી ઘટે છે, કૃષ્ણ મથુરાના રાજભવનમાં બેઠા છે. સંધ્યાનો સમય છે. હોનાના થાળી વાટક્યા. શું કમી હોય? આ તો મથુરા છે. કૃષ્ણ બેઠા છે મથુરાના ભવનમાં. કૃષ્ણની નજર ગોકુળની સામે છે. ગોકુળની યાદ આવી. કૃષ્ણની આંખમાં આંસુ આવે. એ જ વખતે ઉદ્ધવજીનો પ્રવેશ થાય છે. ઉદ્ધવજીએ જોયું કૃષ્ણ રડે છે. કૃષ્ણ શા માટે રડે છે? ઉદ્ધવ, મને ગોકુળની યાદ આવે છે, મને નંદબાબાની યાદ આવે, મને મારી યશોદા યાદ આવે, મને મારી ગંગવી ગાય યાદ આવે. ઉદ્ધવજી કહે છે, કૃષ્ણ હવે તો આયર નથી, રાજપુત્ર બન્યો છે, હવે બધાને ભૂલી જા. મથુરા નગરીનો રાજપુત્ર છે. અહીં શું કમી છે? સોના થાળી વાટકામાં જમવાનું આવે, પાણી માંગ તો દૂધ હાજર થાય છે. ભૂલી જાય. કૃષ્ણ થયું. આ ઉદ્ધવને શું ખબર પડે? મથુરામાં વૈભવ છે, પ્રેમ નથી. વ્રજમાં વૈભવ નથી, પણ ત્યાં પ્રેમ છે. કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, નંદ બાબાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના ચાંદીના મુગટ ધરાય છે. સોના ચાંદીના મુગટ ધરાય છે. મોર પીછ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
હીરા માણેકના હાર ધરાય છે, હીરા હાર ધરાય છે, ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં, ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં, લાલાની માતા યશોદાજ સાંભળ મમતા મૂર્તિમાં રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવજીને કૃષ્ણ કહે છે, મથુરામાં બધું છે, પણ જે પ્રેમ ગોકુળમાં છે એ મથુરામાં નથી. ભૂલી જા તું બધું. ઉદ્ધવજી ભૂલી જા એમ કહેવા લાગ્યા એટલે કૃષ્ણને થયું ઉદ્ધવ બહુ જ્ઞાની છે, પણ ઉદ્ધવજીમાં પ્રેમ લક્ષણા ભક્તિનો અભાવ છે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન છે ને લંગડું છે. ભક્તિ જ્ઞાનથી પૃષ્ઠ થાય છે. ઉદ્ધવજી જ્ઞાની છે, ભક્તિનો અભાવ છે, નિર્ગુણના ઉપાસક છે, નિર્ગુણ જ્ઞાન છે ઉદ્ધવ. બસ એ 2-5 જરૂર એટલા છે, જો કથામાં ડિસ્ટર્બ ન થાય. કારણ કે બહેનોમાં એવું થાય છે કે બેન ઉભા થાય ને અદભુત ચરિત્ર છે. આ બધા જે કથાના ચરિત્રો છે ને, તમને મજા આવે કે ના આવે, અમારા માટે આ બધા પ્રાણ પ્રિય પ્રસંગો છે. આ ઉદ્ધમ ગમન ઉદ્ધવની કથા અદભુત છે. આ જે ઝઘડો છે, જ્ઞાન અને ભક્તિનો ઝઘડો છે, કલહ. ઉદ્ધવ જ્ઞાન છે, વ્રજમાં જે રહ્યા છે પ્રેમ એ ભક્તિ છે. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે ઉદ્ધવ જ્ઞાની છે, નિર્ગુણના ઉપાસક છે, એને પ્રેમ લક્ષણમાં ભક્તિની જરૂર છે. એટલે કૃષ્ણએ શું કીધું, ઉદ્ધવજી તમે મને કહો, હું વ્રજવાસીઓને ભૂલી જાઉં, માત પિતાને ભૂલી જાઉં, પણ ઉદ્ધવજી એ લોકો મને યાદ કરે અને મને હેડકી આવે એનું શું? લો ઉદ્ધવ કે એમાં શું? તને જેમ કીધું એમ એમને જેને સમજાય આવું કે કૃષ્ણને ભૂલી જાઓ. કૃષ્ણ કે તો વાર લગાડશો જ નહીં, જાઓ. ઉદ્ધવજી તૈયાર થયા ગોકુળ જવા માટે. કૃષ્ણ કે એમને એમ જાશો ને તમને કોઈ બોલાવશે નહીં, આ મારું વ્રત છે. તો કૃષ્ણ ભગવાને કીધું મારા કપડા પહેરી જાઓ. હવે ઉદ્ધવજી છે આમ તો કૃષ્ણ જેવા જ લાગે. એટલે કૃષ્ણએ પોતાનો પીતાંબર ને ઉપવસ્ત્ર ઉદ્ધવજીને આપ્યું, એક ચિઠ્ઠી લખીને આપી, આ લઈ જાઓ, આ ચિઠ્ઠી ગોપીઓને આપજો, વ્રજમાળાઓને આપજો. તમે વિચાર તો કરો, વ્રજનો પ્રેમ. આયર, રબારી, ભરવાડ, આ જે બધો સમાજ છે ગોપાલક સમાજ છે, ગાયોની રક્ષા કરવા વાળો સમાજ છે, કૃષ્ણને પ્રિય સમાજ છે. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા અને જે ગોપીઓને શોક અને દુઃખ થયું અને પછી કીધું હે કૃષ્ણ તું કાળો છો, તું અમને છોડીને ગયો છે. હે કૃષ્ણ તું કાળો તો તારી કાયમ યાદમાં હવે અમે આજીવન વસ્ત્ર કાળા પહેરશું. આ બેન દીકરીઓ એ સમાજમાં કાળા વસ્ત્રો પહેરે. તો હવે જમાનો થોડો બદલાયો.
બાકી એ કૃષ્ણની યાદમાં છે. ઉદ્ધવજી તૈયાર થઈ ગયા. કૃષ્ણ એટલા માટે મોકલે છે કે ઉદ્ધવજી જો વ્રજમાં આવે, ગોકુળમાં આવે તો આનામાં જે પ્રેમ લક્ષણ ભક્તિનો અભાવ છે એ ભક્તિ આનામાં ઉતરે. ઉદ્ધવજી આવ્યા, ગોકુળના પાદરમાં રથ ઉભો રાખ્યો અને કોઈને પૂછ્યું નંદ બાબા અને યશોદાનું ઘર ક્યાં? એક વ્રજવાળા આંગણામાં એ ઝાંપામાં ઊભી છે, એને કીધું કે મથુરાથી આવો છો? ઉદ્ધવ કે હા. એટલે ઉદ્ધવજીએ પૂછ્યું કે બેટા તને કેમ ખબર પડી કે હું મથુરાથી આવું છું? ગોકુળમાં રહેતો હોય ને એ નંદ બાબાનું ઘર પૂછે નહીં, મથુરાનો હોય જ પૂછે. પછી દીકરી ઘર બતાવે છે કે ઉદ્ધવ આ પાણીની નીક હાલી આવે ને, હા એ નીકે નીકે હાલ્યા જાય. એ પાણી જે ઘરમાંથી નીકળે છે એ નંદ બાબા અને યશોદાનું ઘર છે. પણ પછી દીકરી બોલી કે ઉદ્ધવ જોજો આ પાણીમાં તમારો પગ ન બોળતા. સુગામ એ અમારા ગોકુળની ગંગા છે. જ્યારથી કૃષ્ણ ગોકુળ છોડીને ગયા એ ગંગવી ગાય માં યશોદા અને નંદ બાબા રડે ને એનું આ પાણી છે. એ આશય છે અમારા ગોકુળની ગંગા છે. શું ગોકુળનો પ્રેમ છે, શું વ્રજનો પ્રેમ છે. ઉદ્ધવજી હાલ્યા જાય અને રસ્તામાં એક ગોપીનું ઘર આવ્યું અને ઘરમાં જોયું ગાયો બાંધી છે. એક દિવાલ ઉપર ચિત્રો દોર્યા છે, બધા ચિત્રો કૃષ્ણના છે. એવા ચિત્રો દોર્યા છે કે હમણાં આ કનૈયો બોલ્યો કે બોલશે, બોલ્યો કે બોલશે, પણ પગ નથી દોર્યો. એટલે ઉદ્ધવજી ઉભા રહી ગયા ને વ્રજબાળાને પૂછ્યું કે આ ચિત્રો કોને દોર્યા? કે આ ચિત્રો મેં દોર્યા છે, કે આ અદભુત કૃષ્ણના ચિત્રો દોર્યા છે, હમણાં બોલ્યો કે બોલશે. પણ તે પગ કેમ નથી દોર્યા? ભૂલી ગઈ. અને બાળા જવાબ આપે છે કે ઉદ્ધવ હું પગ દોરવા ભૂલી નથી ગઈ, કે એટલા માટે મેં કૃષ્ણના ચિત્રને પગ નથી દોર્યા. કારણ કે એકવાર અમારા કનૈયાને પગ આવ્યા ને અમારું ગોકુળ છોડીને મથુરા આવી ગયું. હવે અમારું ગોકુળ છોડીને જાય નહીં. અને ઉદ્ધવજી જ્યાં પ્રેમ જોયો, પ્રેમને જોઈ ઉદ્ધવજી ગદગદિત થઈ ગયા. નંદ બાબા યશોદા ત્યાં ઉદ્ધવજી આવે છે. નંદ યશોદાની પાસે આવ્યા. આપણા સપ્તાહના રસોઈ છગનભાઈ ઠાકરસિંહભાઈ શાસ્ત્રીજીનું સ્વાગત કરે છે. રસોઈની જેમની જવાબદારી છે એમને સ્વાગત કર્યું છે. આપણી કથામાં સોનગઢથી કિશોર બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બડલ પરિવાર વતી એમનું સ્વાગત વાલજીભાઈ નાનજીભાઈ કરશે. તાલીઓથી આપણે વધાવીશું. જય હો. પાક શાસ્ત્રી છગનભાઈ ઠાકરસિંહભાઈ આપણા પાક શાસ્ત્રી
જે આપણા રસોડામાં રસોઈની જેમની જવાબદારી છે એ શાસ્ત્રીજીનું સ્વાગત કરે છે. જય. ભૈરવી કરો. ઉદ્ધવજી નંદીશ